મોરબીમાં શ્રી રામના નાદ સાથે ભગવાન શ્રી રામની શોભાયાત્રા યોજાઈ। ઠેર ઠેર કરવામાં આવ્યું સ્વાગત। ભગવાન શ્રી રામની આજે જન્મ જયંતિ હોય અને દેશભરમાં તેનો મહોત્સવ તરીકે ઉજવાતો હોય ત્યારે મોરબીમાં પણ સનાતન હિન્દુ સમાજ દ્વારા રામ જન્મોત્સવ ગૌરવ યાત્રાનું આયોજન કરાયું છે, જે મોરબી શહેરના સામા કાંઠે આવેલ સર્કિટ હાઉસથી શરૂ થયેલી, જે મહારાણા પ્રતાપ સર્કલ થઈને મોરબીના મચ્છુ નદી પુલ ઉપર થઈને શક્તિ ચોક, ત્રિકોણબાગ, નવાડેલા રોડ સહિતના શહેરના દરેક માર્ગ પર ફરીને નહેરુ ગેટ ચોક થઈ, ગ્રીન ચોક થઈ અને દરબારગઢ પાસે આવેલ રામ મહેલ મંદિર ખાતે સંપન્ન થઈ હતી। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, જેમાં અંગ કસરતના દાવ પણ ખેલાયા હતા। શોભાયાત્રાની લાંબી 1 કિલોમીટર જેટલી દેખાઈ રહી હતી। આ શોભાયાત્રામાં હિન્દુ સમાજ સંગઠન અગ્રણીય કમલેશભાઈ બોરીચા, જિગ્નેશભાઈ કાલરિયા, રુચિરભાઈ કારિયા, ભાજપના આગેવાન બ્રિજેશભાઈ મેરજા સહિતના અનેક આગેવાનો જોડાયા હતા। શોભાયાત્રાના રૂટ ઉપર સેવાભાવી લોકોએ ઠંડા પીણા સાથે ઠંડા પાણીની બોટલોનું વિતરણ કરવામાં આવ્યું હતું। જય શ્રી રામના નાદ સાથે ભક્તિભાવથી રામ જન્મોત્સવ ઉજવાયો હતો। રિપોર્ટર શ્રીકાંત પટેલ, કેમેરામેન કેતન મછોયા, મોરબીનો અવાજ ન્યૂઝ, મોરબી। आप જોઈ રહ્યા છો મોરબીના રાજમાર્ગો પર શ્રી રામચંદ્ર ભગવાનના પાવન જન્મદિવસ નિમિત્તે ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા પસાર થઈ રહી છે અને આ શોભાયાત્રામાંથી નગરમાંથી ધર્મપ્રેમી જનતા ખૂબ મોટા પ્રમાણમાં બહોળી સંખ્યામાં ઉમટી પડી છે। આ સાથે સાથે આ શોભાયાત્રામાં અનેક જગ્યાએ શોભા અને સ્વાગતના સ્ટોલ અને આરતીના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે। સાથે સાથે આ શોભાયાત્રામાં છાવા અને બીજા એના પ્રકારના કોન્સેપ્ટ દ્વારા અનેક સ્કૂલોના એવા અનેક ફ્લેટ પણ જોડાયેલા છે અને આપ જોઈ રહ્યા છો કે આ શોભાયાત્રા કદાચ મોરબીની ન ભૂતો ન ભવિષ્યથી તો ન કહી શકાય, કારણ કે ભવિષ્યમાં આનાથી પણ વિરાટ અને મહાન શોભાયાત્રા થવાની છે, પણ ભૂતકાળમાં કદાચ એવું કહી શકીએ કે આજ લગીની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અને દિવ્યમાં દિવ્ય તેજોમય પાવન આત્માને શાંતિ આપે એવી શોભાયાત્રા મોરબીના રાજમાર્ગો સુધી પસાર થઈ રહી છે। જે સમગ્ર હિન્દુ સમાજ દ્વારા જે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે શોભાયાત્રા સર્કિટ હાઉસથી ચાલુ થઈને મોરબીના રાજમાર્ગો ઉપર થઈને દરબારગઢ રામ મહેલ મંદિરે મહાઆરતી કરીને પૂર્ણ કરવામાં આવશે, જેમાં અલગ અલગ સમાજ અને સંગઠન દ્વારા જે સરબતના એના સ્ટોલ બનાવવામાં આવ્યા છે, સ્વાગત પોઈન્ટ બનાવવામાં આવ્યા છે અને સમગ્ર મોરબી જિલ્લાની સમગ્ર હિન્દુ ધર્મપ્રેમી જનતાને આ એક આહવાન છે કે હકીકતમાં જ્યારે કોઈ પણ ધાર્મિક તહેવાર હોય ત્યારે નાત જાતના વાળા ભૂલીને આ શોભાયાત્રાના સહભાગી બને અને સમગ્ર હિન્દુ સમાજ ધાર્મિક તહેવાર ઉત્સાહથી ઉજવે એવી અમારી સભે બધા જ હિન્દુ સમાજને નમ્ર વિનંતી છે।